સ્ત્રી બદલાય, જરૂરિયાત મુજબ બદલાય, ભણતર સાથે બદલાય, સંસ્કાર જાળવીને બદલાય, માણસ હોવાની એની ગર્જના સંભળાય. પુરુષ હજી કાં ન બદલાયો? ગરજવું, ઉકળવું ને ખદબદ કરવું, પુરુષને બસ હજી માલિકી ભાવે જ જીવવું. સ્ત્રી સદીઓથી અને સતી પ્રથાઓથી અડીખમ છે. પુરુષ આજે પણ ડરપોક છે. સ્ત્રી એટલે જ બદલાય. હવે પાલવે એમ નથી. એક પુરુષ નામનો માણસ એનું જીવન નથી સંવારી શકવાનો. જો એ થોડી નબળી પડી તો ગૃહિણીની પદવીએ બેસાડશે, ને જો એ મજબૂત હશે તો અહમને છૂટો ઘા કરશે. જો એ ભોળી હશે તો ભરમાવીને પાર, ને એ જો તેજ તર્રાર હશે તો લાચારીનો ભાર મૂકશે. એથી બદલાઈ સ્ત્રી પુરુષના લિંગભેદ નથી બદલાવાના, પણ સ્ત્રી આ ભૂમિ પર માણસ અને માત્ર માણસ થઈને આવી છે એ માનસિક સમજણ કેળવી શકાશે. હજી કેટલી સ્ત્રીને બાળશો? હજી કેટલા સંતાનોને પીકશો? હજી કેટલી પેઢીને વખોડશો? લાગણીઓના ધરખમ ફેરફાર ક્યારે હૃદયથી સ્વીકારી શકશો?